ભગવાન શિવ કોના ભયથી ગુપ્તદાનની ગુફામાં છુપાયા હતા? સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર સોમવાર ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસનું ખૂબ મહત્વ છે. કુંવારી છોકરીઓ સારા વર મેળવવા માટે સોમવારના ઉપવાસ કરે છે, જ્યારે પરિણીત મહિલાઓ ઘરે સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન ભોલેનાથના ઉપવાસ કરે છે. એવું માનવામાં આવે છે કે સોમવારે ભગવાન ભોલેનાથના ઉપવાસ કરવાથી વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તે જ આશીર્વાદ માંગે છે તે તેને મળે છે. ભગવાન શિવે ક્યારેય તેમના ભક્તોને હતાશ થવા દીધા નથી. તેમના સ્વભાવને કારણે જ શાસ્ત્રોમાં કથાઓનો ઉલ્લેખ છે. કહેવાય છે કે ભગવાન શિવે ભસ્માસુરને એક વરદાન આપ્યું હતું, જેના કારણે તેઓ પોતે પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે તેમણે ગુફામાં છુપાવવું પડ્યું હતું. ચાલો જાણીએ કે તે વાર્તા શું છે. દંતકથા અનુસાર શાસ્ત્રોમાં લખાયેલી દંતકથા મુજબ એક સમયે ભગવાન શિવ ભસ્માસુરની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપે છે કે જે માણસના માથા પર તે હાથ મૂકશે તે ભસ્મ થઈ જશે. આ આશીર્વાદ મળ્યા બાદ ભસ્માસુરના આતંકથી ઋષિમુનિઓ હાહાકાર મચી ગયો હતો. તમામ દેવી દેવતાઓ વિચારવા લાગ્યા કે ભસ્માસુરને કેવી રીતે મારી શકાય. આ દરમિયાન નારદ મુનિ ભસ્માસુરને કહે છે કે તમે એટલા મજબૂત છો કે તમારી પાસે માતા પાર્વતી જેવી સુંદર સ્ત્રી હોવી જોઈએ. નારદ મુનિની વાત સાંભળીને ભસ્માસુર માતા પાર્વતીને મેળવવા ભગવાન શિવને ભસ્મ કરવા માટે તેમની પાછળ દોડે છે. ભગવાન શિવે પોતાના દ્વારા આપવામાં આવેલી આશીર્વાદના કારણે ભસ્માસુરને મારી શકતા નહોતા. તેથી ભગવાન શિવે માતા પાર્વતીનું રૂપ ધારણ કરી ભસ્માસુર સાથે નાચવા લાગ્યા. નૃત્ય દરમિયાન ભગવાન શિવે પોતાના માથા પર હાથ મૂક્યો હતો. તેવું જ ભસ્માસુરે પણ કર્યું અને પોતાના માથા પર જ હાથ મૂકીને ભસ્મ થઈ ગયું.